જૂનાગઢના માંગરોળ શહેરમાં ભાજપમાં ભારે ભડકો. ટિકિટને લઈને જૂના ભાજપના કાર્યકરો દ્વારા નારાજગી સામે આવી અને એકી સાથે 50 જેટલા કાર્યકરો ભાજપ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા. અત્યાર સુધીમાં માંગરોળ નગરપાલિકા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ટિકિટની નારાજગીથી માંગરોળ ભાજપમાં હજુ પણ ભૂકંપ સર્જાઈ શકે તેવા માહોલની લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે. હજુ પણ ભાજપના કાર્યકરો આપમાં જોડાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. રિપોર્ટર વિનુભાઈ મેસવાણીયા, માંગરોળ. હું રામભાઈ ચાવડા, ભારતીય જનતા પાર્ટીમાંથી હું આમ આદમી પાર્ટીની અંદર જોડાનો છું. આમ આદમી પાર્ટીની કામગીરી, સુંદર કામગીરી જોઈ, અરવિંદ કેજરીવાલની રાજનીતિ જોઈ અને હું આપ પાર્ટીની અંદર જોડાણું છું. અને મને જે ભાજપની અંદર અન્યાય થયો છે માટે હું વધારેમાં વધારે કેજરીવાલ સાહેબને સીટ અપાવીશ વોર્ડ નંબર 2 ની અંદર, એ મારી ખાતરી છે. નમસ્કાર, હું પિયુષ પરમાર, આમ આદમી પાર્ટી માંગરોળ વિધાનસભા પ્રભારી. માંગરોળ વિધાનસભાની નગરપાલિકાની ચૂંટણી જે જાહેર થઈ છે ત્યારે આજે હિન્દુ સમાજમાંથી ઉબારી સમાજના આગેવાન રામભાઈ ચાવડા, પ્રતાપભાઈ પરમાર, યોગેશભાઈ ડાકી અને માંગરોળનો યુવા ચહેરો ક્રિકેટર ભાઈશ્રી ભાવેશભાઈ ખેર એમના 150 કાર્યકરો સાથે ભાજપ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આ તકે હું એમનું હાર્દિક સ્વાગત કરું છું. અને આમ આદમી પાર્ટી છે એ હંમેશા કામની રાજનીતિ કરે છે અને આ મોટું ભંગાણ જ્યારે ભાજપને પડ્યું છે ત્યારે વોર્ડ નંબર 2 અને 3 માં આમ આદમી પાર્ટી તાકાતથી ચૂંટણી જીતશે. જય હિન્દ, જય ભારત.